मुंबई जीतने हैट्रिक लगावी। चेन्नई सतत छठी मैच हारी। आईपीएलની 38મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું। 18મી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે સતત ત્રીજી મેચ જીતી। હાર્દિક પાંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું। કર્ણ શર્માની જગ્યાએ અશ્વિની કુમારને ટીમમાં સામેલ કરાયો। સીએસકે 17 વર્ષના આયુષ મલ્હોત્રે પોતાની પહેલી આઈપીએલ મેચ રમશે। સીએસકેની શરૂઆત સારી ન હતી। સચિન રવિન્દ્ર 5 રન બનાવીને આઉટ થયો। સીએસકે પાવર પ્લેમાં 1 વિકેટ 48 રન બનાવ્યા। આયુષ મલ્હોત્રે 34 રન બનાવી આઉટ થયો। રશીદ સ્ટમ્પિંગ આઉટ થયો। દુબે જાડેજાએ 50 રનની ભાગીદારી નોંધાવી। દુબેએ 50 રન પૂરા કર્યા। ધોની 6 બોલમાં 4 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો। રવિન્દ્ર જાડેજાએ 20મી ઓવરમાં 50 રન પૂરા કર્યા। સીએસકે 176 રન બનાવ્યા। 177 રનનો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત જોરદાર હતી। પાવર પ્લેમાં વિના વિકેટે 65 રન બનાવ્યા। રિકલ્ટન 24 રન બનાવી આઉટ થયો। રોહિત શર્માએ આઈપીએલની 18મી સિઝનમાં પોતાની પહેલી 50 ફટકારી। સાથે સૂર્યકુમાર યાદવે પણ 50 પૂરી કરી। સૂર્યકુમાર યાદવે 2 છક્કા મારી મેચ જીતાડી। મુંબઈ ઇન્ડિયન્સને 9 વિકેટે વિજય અપાવ્યો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।